જે પ્રમાણે ચાલો વિક્રમ જવાબ લઈ લઈએ, સૌનો જવાબ લઈ લઈએ, પણ એ પહેલા મોટી જાણકારી અહીંયા મળી રહી છે. ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપ જંગી લીડ તરફ આગળ વધી રહ્યું છે. સૌથી મોટી જાણકારી 19 રાઉન્ડના અંતે ભાજપ 30,867 લીડથી આગળ. હવે માત્ર 3 રાઉન્ડની મતગણતરી બાકી છે, એટલે કે ઓલમોસ્ટ જીત તરફ આગળ. ભાજપના હર્ષદ પરમારને 75,506 મત મળ્યા છે. વિક્રમ, બિલકુલ જી. મારા સહયોગી રાહુલ ત્રિવેદી મારી સાથે લાઈવ જોડાયા છે. રાહુલ, થોડીક જ વારની અંદર એ ચિત્ર પણ સાફ થઈ જશે કે આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો. રાહુલ, બિલકુલ 21 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હર્ષદ પરમાર છે 31,000ની લીડ લઈને આગળ ચાલે. માત્ર હવે ઔપચારિકતા બચી છે, કારણ કે 22 રાઉન્ડ ટોટલ છે. ત્યારે ઉમરેઠની બહાર જે દ્રશ્યો જોઈ શકાય, સ્કૂલની બહાર કે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે, કારણ કે ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટી પોતાનો વિજય રથ છે એ કાર્યરત જોવા મળે છે. અહીંયા સાંસદ છે, તેમની સાથે કહું સર, જે પ્રકારે પેટા ચૂંટણી અને બહુ જંગી લીડ 31,000થી લીડથી હજુ આગળ અંતિમ રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં પેટા ચૂંટણી હોય કે સાદી ચૂંટણી હોય, હર હંમેશ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સાધન છે. આદરણીય પ્રદીપસિંહ કે જેમના નેતૃત્વમાં, જેમને પ્રભારી તરીકે પેટા ચૂંટણીમાં મૂકેલા હતા ઉમરેઠ વિધાનસભામાં, એમનો અનુભવ અને એમનું જે રીતનું કામ હતું, દરેક ગામડાઓમાં પ્રવાસ, ભારતીય જનતા પાર્ટીને એક નવી ઉર્જા, આદરણીય સંજયભાઈ પટેલ જિલ્લાના અધ્યક્ષશ્રી અને એમની સંગઠનની ટીમ, દરેક ધારાસભ્યની ટીમ, કાર્યકર્તાઓનો એક નવો ઉલ્લાસ અને આદરણીય ગોવિંદભાઈ પરમારના જે વિકાસના કામો હતા, એ વિકાસના કામો જે રીતના થયા છે ઉમરેઠ વિધાનસભામાં, લગભગ 33,000 મતથી વધુ મતોથી આદરણીય હર્ષદભાઈ જે જીતી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને 5 સ્ટેટમાં જે રીતનું પરિણામ આવ્યું છે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ સાહેબને પણ આ કમળ અમે અહીંયાથી ત્યાં અર્પણ કરીએ છીએ. આ બેઠક તો ભાજપનો ગઢ રહે છે, પરંતુ જે પ્રકારે અન્ય રાજ્યોની ચૂંટણીઓ યોજાય છે, પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કમળનો જે ધ્વજ લડાય, જે રીતના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને વિશ્વાસ હોય છે અને એમના આત્મવિશ્વાસ જે હોય છે, એમણે એડવાન્સમાં કહેલું હતું કે પશ્ચિમ બંગાળમાં આ વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. આપણા મોદી સાહેબના જે વિકાસના કામો છે પૂરા ભારત દેશમાં, અને ભારત દેશ જે વિશ્વમાં અત્યારે માન સન્માન સાથે આગળ વધી રહ્યો છે, જે યોજનાઓ છે પૂરે ગામડાઓ સુધી, પૂરા મતદાતાઓ સુધી પહોંચી છે, એનું પરિણામ છે આ. આપણે પ્રદીપસિંહ બાપુ, જે પ્રકારે રિઝલ્ટ પશ્ચિમ બંગાળનું જે રિઝલ્ટ આવ્યું છે, બીજા કેબિનેટ મિનિસ્ટર છે તેમની સાથે સાહેબ, જે પ્રકારે રિઝલ્ટ આવ્યું છે, ભવ્ય જીત, અહીંયા 31,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. આજે ઉમરેઠ પ્રજાજનોએ ફરીવાર વિકાસની રાજનીતિની સ્વીકૃતિ આપી છે અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એને પ્રજાએ જનમત આપીને સ્વીકારી છે. વિશેષ કરીને અમારા પ્રદેશના પ્રભારી આદરણીય પ્રદીપસિંહ દ્વારા જે રીતે કાર્યકર્તાને નવી ઉર્જા આપી અને સંગઠનના કામમાં જોડ્યા, અને સૌ હજારો કાર્યકર્તાઓએ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ જે મહેનત કરી, એના કારણે આજે પ્રચંડ બહુમતી, પહેલીવાર 33,000થી જેટલી લીડથી ભારતીય જનતા પાર્ટી આજે જીતવા આગળ વધી રહી છે. બિલકુલ, તો જે પ્રકારે જીત મેળવી છે ત્યારે જે ઉમેદવાર છે હર્ષદ પરમાર તે પણ બહાર આવ્યા છે. સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જંગી લીડ, જે 31,000થી પણ વધારેની લીડથી જે છે એ વિજય મેળવ્યો છે. જોકે જે પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હતો, ત્યારે જોઈ શકાય છે કે તમામ જે કાર્યકર્તાઓ છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 31,000ની જે પ્રકારનું કહેવાતું હતું કે ઉમરેઠ જે પેટા ચૂંટણી છે, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જે છે એ જે છે 30,000થી વધારે લીડ મેળવશે, તે જ પ્રકારે જોવા મળ્યું. સતત જ્યારે પહેલો રાઉન્ડ શરૂ થયો ત્યારથી સતત 5,000થી પણ વધારે લીડથી સતત જે લીડ છે એ પોતાની વધારતા રહ્યા હતા, અને અંતે એટલે કે 21મો રાઉન્ડ જ્યારે પૂર્ણ થયો ત્યારે 31,000થી પણ વધારે લીડ જે છે એ કરી છે. હવે 22મો એટલે અંતિમ રાઉન્ડ બાકી છે, અત્યારે હવે માત્ર ઔપચારિકતા રહી છે, પરંતુ જીત જે છે એ જે ઉમરેઠ જે વિધાનસભાની પેટા ચૂંટણી તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જી આપે